મોરબીના હળવદના ઇંગુરાળા ગામે ખેતરમાં એક પરિવાર ફસાયો। પાણી વચ્ચે ફસાયેલા 3 બાળકો સહિત કુલ 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મોડી રાત્રે એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક તંત્રની કામગીરી તમામ 7 લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। તો આ ઘટના હળવદના ઇંગુરાળા ગામે બની હતી કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો અને આ જ વરસાદના કારણે ખેતર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું અને ત્યાં હાજર પરિવાર કે જે ખેતરમાં અધવચ્ચે જ ફસાયો હતો। તો પાણી વચ્ચે ફસાયેલ 3 બાળકો સહિત કુલ 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મોડી રાત્રે એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક તંત્રની મદદથી આ કામગીરી પાર પાડવામાં આવી હતી। તમામ 7 લોકોને રેસ્ક્યુ કરી સલામત જગ્યાએ ખસેડાયા હતા। તો આપે જોયું કે મોરબીમાં કેટલો ઇંચ વરસાદ વરસ્યો હતો અને હળવદના ઇંગુરાળા ગામે પણ કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી કે જ્યાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયેલા હતા। ખેતરો પણ જાણે કે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અને આ જ પાણીમાં એક પરિવાર પણ ફસાયો હતો। પાણી વચ્ચે ફસાયેલા 3 બાળકો સહિત કુલ 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો આ રેસ્ક્યુનો વિડીયો પણ સામે આવ્યો છે।